જય માતાજી બાબા સીતારામ મિત્રો। આજ આપણે ગામમાં જઈએ છીએ અને ગામમાં આપણે જતા જતા તમને એક નવો સ્વાદ મળે એવી આપણે જો આ જગાભાઈ કાસડિયાની દુકાન છે માવાની સ્પેશિયલ, અને આપણે ઊભા છીએ મીઠા બાપાની દુકાને। અને આ જો કામ ચાલી રહ્યું છે બાજુનું દુકાનનું। આ જો ગામનો નજારો તમે જુઓ। જો આ આપણે છીએ મીઠા બાપાની દુકાને, મીઠા બાપા પાવભાજીવાળા। અત્યારે સવારમાં જો આ નાસ્તો બની રહ્યો છે એ હું તમને પહેલાં કહેતો હતો કે આ તમને મજા જ આવ્યા કરે। જો આ મીઠા બાપા જો બેઠા જો ફોન જોવે છે અને આ બધી આઈટમો જો બધી પડી છે। જો મીઠા બાપા જો હરખા થઈ ગયા। આ જો આ દુકાન અંદરથી સરસ મજાની એને દુકાન બનાવી નાખી છે। બેઠા બેઠા પાવભાજી ખવાયું, સરસ મજાનું મોટું આમ જે બનાવી નાખી છે દુકાન, તો તમને મજા જ આવ્યા રાખે। ફેમિલી સાથે આવો પાવભાજી ખાવા, ફૂલ સુવિધા છે બધી અને મજા જ આવ્યા રાખે। જો આ દુકાનનો તમને સરસ મજાનો આખો એરિયા બતાવું। આ દુકાનના એવડી મોટી જગ્યા છે બાપા સીતારામ પાવભાજી। જો આ સુખદેવપુરી બાપુ, જો મીઠા બાપા કેમ પણ જો સરસ મજાના જો અત્યારે ગાંઠિયા બની રહ્યા છે સવારમાં। અને પછી આપણે આવી ગયા છીએ આ સમેટીએ ઘઉં ચોખા ને એવું બધું લેવા। જો અને પછી ઘઉં ચોખાની લેવાઈ ગયા એટલે હવે આપણે આવી ગયા છીએ ઘરે। જો આ ઢોકળા બનાવ્યા હતા જો ઘરે સરસ મજાના। બપોર હોય છે બપોરે જો આ ઢોકળા ખાવાના છે અને ઢોકળા ખાઈને આનંદમાં રહેવાનું છે બપોરે। બીજું તો હવે શું સાથે હોય કાંઈ ખબર નથી। આ ઢોકળા હતા, હવે આ જ તારીના રોટલા બને છે, સરસ મજાના રોટલા એને કાંઈ ઘટે નહીં। જો આ શાક છે, દાળ છે સરસ મિત્રો। હવે જો આ દાળ બની ગઈ છે, હવે તો હવે આપણે ખાઈ લેવાનું છે। જો આ દાળ જોવો તમે, આવી સરસ મજાની દાળ બનાવી છે। એની દાળ છે કહી ગયો તો લ્યો તો જેને ખબર હોય કે। અને બસ આ બધી વસ્તુ હવે જો આ ઢોકળા બોકળા છે, બધું ઢોકળા છે સરસ મજાના, આ રોટલા સરસ મજાના। અને હવે આપણે બેઠી ગયા છીએ ખાવા, બપોરનું ભોજન કરવા। જો આ બધું પરોસું છે ભોજનમાં। ઢોકળા છે એવા સરસ મજાના, દાળ ઢોકળી છે અને બીજું શું છે, દાળ ઢોકળી ઢોકળા અને આ દાળ, એટલે દાળ બધું થઈ ગયું। અને છાશ, રોટલો અને આ સામે મારી દીકરી બેઠી છે, એ ખાવા બેઠી છે। જો આ ખાવું ને ઓલું ખાવું, જો શાહી લીધી છે ને છે। હાલો મિત્રો, હવે બપોરનું વાળું કરવા, વાળું શું ભોજન કરવા હોય, સોરી। અને હવે આપણે જવાનું છે ડીજે વગાડવા, ડીજે ક્લાસિક। જો આ ડીજે આપણે ભરાઈ ગયું છે ગાડીમાં અને હવે આપણે જવાનું છે વગાડવા જવાનું છે સોનારિયા ગામે। જો ડીજેના જે મેન શેઠ જે વગાડે ને એ બધું એ પોતે જે ભાઈ આગળ અંદર હતા ને એ છે, બહાર આવે છે હવે। જો આવ્યા, જો બધું જોવે છે, લેપટોપ ને વાયર ને બધું કે છે ને એમ, નકર પછી ન્યા જઈને શું કરીશું આપણે બધા। જો એ એમ કહે છે કે હા ભાઈ છે બધું જોવાઈ ગયું। હા તો હવે હાલો, જો ભાઈ હવે ડ્રાઈવરે આવી ગયા છે અને હવે જો બે દેખાડો, ડ્રાઈવર છે અને મેન શેઠ છે, અને હું એની સાથે વગાડવા જાઉં છું, ખાલી આટા મારવા એની સાથે વગાડવાની પણ આટા મારવા। એ બાને થોડુંક શીખાઈને મારે થોડુંક શીખાય જાય ને ડીજેમાં આપણે। તો જો અમે નીકળી પડ્યા છીએ બોરિયા બિસ્તરા લઈ, ઠેલા લઈ। તો જો હવે મિત્રો હવે પહોંચી ગયા છીએ અમે સોનારિયા ગામે, આપણા સ્થળ ઉપર આવી ગયા જ્યાં લગ્ન છે ત્યાં। જો આ જે ઘર છે જ્યાં લગ્ન હતા ત્યાં, ને પછી આ બાજુ આપણે હાંઢિયા હતા, 4 હાંઢિયા હતા ભાઈ, એવા સરસ મજાના હાંઢિયા હતા। જો આ હવે નીકળી ગયા છે ફૂલેકું લઈને। આ જો નાનું એવું ઘોડો હતી, નાની એવી હતી હાવ, અને 4-5 ઘોડા હતા। જો આ ફૂલેકું બધું જઈ રહ્યું છે। જો વરાજો બેઠો, જો આમ ઉત્સાહત કરે છે। જો આમ તો નાનો બદુડા તો બધા મારે છે, શું કરે આમાં બધા માણસો।
જાનિયા બધા બહુ ધીમે ધીમે હાલે છે. જો આ રાજસ્થાની ડાન્સ, આ રાજસ્થાની જે હાંડિયા લઈને આવ્યા હતા ને એ બધા ડાન્સ કરે છે. જો રાજસ્થાની કેવું સરસ મજાનું, જો આ બધા જોવે છે, બધા કહે છે કે કેટલું સરસ મજાનું બધું રાજસ્થાની ચાલુ છે કામ. જો આ રાજસ્થાની કેવી મજા આવતી છે રાજસ્થાનની. જો આ બધા આ બાજુ બાઈઓ જોવે, જો બધા કહે છે દાંત કાઢે, કારણ કે નવું લાગે ને એટલે બધા દાંત કાઢે, પછી મજાક આમાં બધું થાય. જો આ લાઠીબાજ આવી ગયો છે જવાન, લાકડીબાજ આવી ગયો છે, લાઠીબાજ લાકડીબાજ જે જોઈએ જોઈએ. વાહ ભાઈ વાહ વાહ, જવાન પણ કાંઈ ઘટે નહીં એવું. વાહ ભાઈ વાહ વાહ, કાંઈ ઘટે નહીં એવું ચાલુ કર્યું હો ભાઈ લાઠીબાજ. હા તારે. તો મિત્રો હવે પડી ગઈ છે સાંજ અને હવે આપણે બેઠી ગયા છીએ વાળું કરવા. જો આ છે રોટલો, પછી આપણે શાક હતું ગુવારનું, પછી બપોરની દાળ હતી. બસ એ બધું ખાઈ પીને હવે આપણે જય માતાજી, બાબા સીતારામ મિત્રો.